નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુબા. તમે મારી પાછળ જોઈ શકો છો કે બકરા જે છે એ છે અને મારી સાથે એ માલધારી છે અને ન માત્ર માલધારી પરંતુ એ ખેડૂત પણ છે. અને જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 32 ગામોમાંથી ગેસની જે પાઇપલાઇન પસાર થઈ રહી છે એમાં આ ભાઈ અને એના ભાઈઓની જમીન પણ આ પાઇપલાઇનમાં આવે છે. તો એની જમીનને પણ ભારે નુકસાન છે. આપણે એમની સાથે જ સીધું વાતચીત કરીએ. કેટલું અઘરું લાગે આ બહુ તડકામાં. અઘરું લાગે તડકાનું. શું કરવું આમાં? અને બીજું કે આ ગેસની પાઇપલાઇન નીકળે છે તો કેટલું નુકસાન છે અને બહુ જ આંદોલનમાં કેમ નથી જાતા? ખેડૂત આમાં કે માલનું કરું કે આનંદન કરવું હા. પણ નુકસાની તો બહુ છે. કોઈ રાહ સાંભળતો નથી અમારી. હમ. આ ઘેટા બકરાને શું આ ભાવ શું મળે દૂધનો? દૂધનો ભાવ તો આમ અમને તો 35-40 રૂપિયા હુજે ભાવ. કાંઈ ભાવ નથી હુજતો. મહેનત કેવડી પડે? મહેનત એટલે સવારથી સાંજ લગી ગરમીમાં રહેવું પડે, તાપમાન બધે. હમ. તો પછી તમે આંદોલનમાં મેં કીધું તે આંદોલનમાં કેમ નથી જાતા? આમાં કેમ કરીને જવું બેન? શું કરવું? જો આ માલનું કરવું કે આંદોલન કરવું? બરોબર ને મતે પૂનમબેન આપી હી ભાજપમાં જ મત દઈ છે. બરોબર, ખોબલે ખોબલે મત દઈ. અટાણે કોઈ અમારું સાંભળતું નથી. હા, આ મુરુભાઈ દઈ હી, પૂનમબેન ને દઈ મત, પણ અટાણે કોઈ સાંભળતું નથી. કેટલી જમીન કેટલી છે? જમીન અમારે છે 45 વીઘા. મોટો બાપુ દીકરો અમારે છે, મારે નથી. ભાઈ ને એમ 45 વીઘા જમીન છે. તો કરવાનું શું? કરવાનું તો હવે રોકાવાની છે. રોકાવી જ છે ને. રોકાવી દઈએ તો સારું, પણ અટાણે કોઈ નથી સાંભળતું નથી અમારું. ખૂબ પણ અમે કયો આને વાહે અમને કોઈ નોટિસ મળી નથી. બરોબર, તો તાત્કાલિકમાં એની લઈને બધું આમ તૈયારી એની વહેલી કરેલી છે, પણ અમે એ નોટિસ સુધી થયું એટલે ગયા મામલતદાર આગળ, તો પ્રાંત આગળ ગયા, તો કોઈ પણ એની અમને જવાબ દીધો નહીં. પછી બેનને પણ મળ્યા, પણ બેને પણ કઈ જવાબ દીધો નહીં. પછી મુરુભાઈને તેડાવ્યા, તો મુરુભાઈ કઈ પણ જવાબ દીધો નહીં. તો હવે અમારે ખેડૂતનું તો કોઈ છે જ નહીં. પછી હવે અમે આ કંપની હારે આવ્યા, તો અમને ઉપાડી જાય છે. કંપની ઉપાડી જાય તો અમે એને હારે વિરોધ કરી, પછી બધા ભાઈનો સપોર્ટ લીધો. બધાને લઈને અમે ખેતરે અહીંયા જઈને છાપરું વારી અને બેઠા અને આંદોલન લીધું છે. જ્યાં સુધી આ અમારું પૂરું ના થાય ત્યાં સુધી અમે ઉઠવાના છે નહીં. અમને સરકાર કઈ નિર્ણય નહીં દે વળતરનું, ત્યાં સુધી અમે નહીં દઈ. બરોબર, પછી એની લાઈન એક તો બહુ છીછરી નાખે છે. લાઈન નાખે ને હારે વાંધો નથી. 1 મીટર એક નાખે તો અમારે વાહે 1.5 ફૂટ જગા વહી હતી. 1.5 ફૂટમાં અમારે ખેતી કેમ કરવાની થાય બેન? બરોબર, એટલે અમને કોઈ શરતે આ છીએ નહીં, પણ છતાંય આવે તો અમે ક્યાં જઈએ? સરકારને તો પહોંચવાના નથી અમે. પણ સરકાર કંઈક પણ અમારા સામું જોઈ ને લાઈન ઊંડી નાખે અને અમને કંઈક પણ અટાણે વળતર વધારે દઈએ તો કંઈ નાખતો હોય તો અમને કંઈ વાંધો છે નહીં. પણ વળતરે નથી દેવી અને ખૂબ ખૂબ હેરાન કરે છે અમને ખેડૂત માટે. અને બીજું કે એટલા દિવસથી આંદોલન ઉપર આજે લગભગ 3જો દિવસ થઈ ગયો છે આંદોલનનો. તો કોઈ જવાબ મળ્યો છે? કોઈ સાંભળવા આવ્યું તમને? કોઈ અમને સાંભળવા નથી આવ્યું. અમે મુરુભાઈને કહ્યું હતું તો મુરુભાઈ એમ કહ્યું શનિવાર સોમવાર સુધી ખોબરો, પણ એ આની કામ ચાલુ કરી દીધું એટલે અમે અહીંયા દોડતા રહીએ અને વાહેથી કામ ચાલુ કરી દીધું છે સર. બરોબર, તો હજી પણ અમારા આગળ નથી આવ્યા પૂનમબેન, નથી આવ્યા મુરુભાઈ, કે કોઈ પણ નથી રાજકારણીઓ આવ્યો. અને અમે હવે અમારી રીતે આ રાજકારણને મેલી અને અહીં થડ ઉપર આવીને લડી છે. બરોબર, અને હવે જે થાય બેનને કહું આગળ. હવે અમારે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી અહીં ઉઠવાનું થતું નથી. પણ મેં સાંભળ્યું છે 5 દિવસ સુધી હવે કામ બંધ રાખ્યું, એટલે શું ખેડૂતોને થકવવાના ધંધા છે? આ થકવવાના જ બેન ધંધા છે, પણ અમે થાક્યું નહીં. અમે 3-3 જણા થઈ ગામ દીઠ બધા 5-5 જણા થઈને બેહ્યું અને અમે આંદોલન ચાલુ જ રાખ્યું જ્યાં સુધી રાત ને દિવસ. જો રાત નહીં પણ છે. અત્યારે 5 જણા જાઉં, 5 જણા આવી જાઉં. એવા ગામ દીઠ અમે એવું નક્કી કર્યું કે બધાને 5-5 જણાઓને આવી જવાનું ગામ દીઠ. અને જ્યાં સુધી અમને પૂરી વળતર નહીં મળે ત્યાં સુધી અમે લાઈન નાખવા જ નથી દેવાના. આ એવું અમે બધો નિર્ણય લીધો છે, બધા પણ ખેડૂત ભાઈઓ. બીજું કે દાદા, એટલા દિવસથી તમે બધા બેઠા છો, બરાબર? પૂનમબેન તમે કીધું સાંભળવા નથી આવ્યા, મુરુભાઈ સાંભળવા નથી આવ્યા, આંદોલનો કર્યા. તો આપણા દ્વારકામાં જ મને ખબર છે કંઈક થોડું ઘણું નવીન થાય ને તો ઓટે ઓટે વાતો થાય કે આજે આમ થયું આમ થયું. તો આ ખેડૂતો બધા બહાર કેમ નથી નીકળતા? કેની હરમ કરે છે? હવે એ જ કઈ નક્કી નથી થતું બેન. બધા જો આ રાજકારણ એ કઈ આવતું નથી અમારી જોડે, તો અમે ખેડૂત છે. એ ખેડૂતની ખૂબ પણ આમાં જાત મહેનત કરી અને નભી છે, પણ એ આ મોદી સરકાર રહેવા નહીં દે. કેમ કે અમારા બાપ દાદાની જમીન છે, અમારી વર્ષો થયા, તો એમાં અમારા 6 નંબરમાં નોંધ નાખી છે. બરોબર, તો અમારી સહી નથી લીધી, નથી કોઈ અમારું પૂરોપ લીધું. અને એમને ઊભી માંડવીમાં આજે લોડર મારી અને દહીંને લાઈન નાખે છે. કઈ ઝાડ બીડ જોતું નથી. વચ ખેતર હોય તો હવે એમાંથી વચ ખેતરમાંથી આવે. પોલીસ ખાતું અમને એમ કહે છે
તમને આમાં ઉપાડી જવામાં આવે છે અને ઉપાડી જાય છે બેન. અમે 5-7 જણા હોય એટલે ઉપાડી જાય. પછી અમે આ આજ 2 દીથી આ હામટું માણસ થયું ત્યાં કામ બંધ રહ્યું છે ને બંધ રહ્યું નથી અને જબરજસ્તી કામ ચાલુ જ રાખ્યું છે ને હજી એના સાહેબ છે એ એમ કે ચાહ ને જાહે કામ. તો અમે એને હારે વાંધો લઈને બેસી ગયા છે અત્યારે. બરોબર, અત્યારે વાંધો લીધો, હવે જે આગળ થાય બેન ને કહું. હવે પોલીસ થી બીક લાગે છે? ના, પોલીસ થી જરાય બીતા નથી બેન. અમને મથલ એટલું જ છે ને કે મથલ અમને મારશે પણ અમે પોલીસ થી ડરવાના જ નથી. કેમ કે તમે ખોટું નથી ના, કરતા. ખોટું નથી કરતા. અમારા બાપની જગા છે ને અમારી જગા ઉપર છે, એ ખોટું અમારી ઉપર કરે છે, અમે નથી કરતા. બરોબર, હા, તો અમને બીક કેવાની લાગે બેન. બીજું કે આપણે બહેનોય બહુ નથી આવતા આંદોલનો. બીજા આંદોલનો આપણે જોઈએ બધા બહેનો આવે, તો તમને આજે બધા દ્વારકાના ખેડૂતો તમારું ઇન્ટરવ્યુ જોતા હશે, દ્વારકાના બહેનો, સમાજના આપણા બહેનો બધા જ તમને જોતા હશે, એ બધાને શું કહેશો? એને બધાને કેવું પણ છેલ્લે કે બેનું આવશે. જો આ પણ બહુ વધીએ ને તો છેલ્લે બેનું દીકરીઓ બધા આંદોલનમાં ઉતરીએ, પણ આગળ જો આમને બંધ થઈ જાય તો પણ કઈ આગળ નહીં વધે. નકર પણ છેલ્લે પણ છે એ બધા બેનું દીકરીઓ આવવા તૈયાર થાય. કેમ કે અમે થયા એને વારે બેનું દીકરીઓને તૈયાર થવું જ પડે. કેમ કે રોટલો જ અમારો છે. બેનું દીકરીઓ બધા ખેતીમાં જ વાડીમાં જ કામ કરવાના છે, એટલે એને બધાને પણ આવવું પડશે. એકો એક અમારા ઘરમાં એક સભ્ય રહે નહીં, બધા આંદોલનમાં ઉતરી જાવ. કેમ કે જો આગળ વધીએ તો, જો નહીં વધે તો આમને રાખી દે, તો સરકાર જો માનીએ તો કાયદેસર કરવા દેવું, નકર પણ કરવા દેવા માંગતા નથી અમે. અને બીજું તમે જોવું કે આપણે ખાલી હેઢામાં ભાઈઓને થોડુંક હેઢામાં આટલું આડાવરું થઈ જાય ને એક છોટું એ, તોય આપણે લાકડી આવતા હોય. તો તમે વિચાર કરો, આ તો આપણી જમીન આખી ઊભી પાઇપલાઈનો, તો કેમ ખેડૂતો હજી અવાજ નથી ઉઠાવતા? બીજું કે આપણે સપ્તાહ જેવા ધાર્મિક પ્રસંગો સારી બાબત છે, આપણે એકતા છે, સેવાના કાર્યો થાય, તો એમાં લાખોની ભીડ ભેગી થઈ જાય, તો આમાં કેમ નથી આવતા? આમાં આવશે બેન, આવશે. ખેડૂત આમાં આંદોલનમાં બધાને ખબર નથી હજી. આતા તાત્કાલિક જેની જમીન આવે એટલે આવે તો બીન હવે આમાં કાયમ ગામ દીઠ 2-5 ખેડૂત આવે, પણ એને બધાને ખબર નથી. ખબર પડી એટલે હવેથી ચાલુ થાય. હવે જબરજસ્ત સરકાર આરે જમાવટ લેવું, લડી જ લેવું છે. તરાતર બધા પણ ભાઈઓ અમારા છે ને એકો એક પણ આવશે, બાયુ પણ આવશે, છેલ્લે આવશે. પણ આ હું સરકારનું કેવું શું થાય ને એ પ્રમાણે આવશે. બાયુ ભાઈઓ બધા આવ્યું. સરકારે એક મોકો હજી આપો. હજી એકવાર છે ને આ સરકાર શું કરે, નકર પછી છેલ્લે અમે સરકારને આરે લડ્યું. કેટલા દિવસ શાંતિ રાખવી છે? શાંતિ બેન ઈ રાખે ને તો ભલે કઈ નિર્ણય દે, ભલે. જ્યાં સુધી અમને આ ગાનો જ્યાં સુધી એની નિર્ણય નથી લીધું ત્યાં સુધી અમે નહીં જપી. બરોબર, એ નિર્ણય દે તે કણે અમે નાખવા દેવું લાઈન. અમારા ભાવ નક્કી કરીએ. હવે અત્યારે અમારી માંડવી દહીં નાખી છે, તો એને એમ નથી કહ્યું તમને આના 10 રૂપિયા દેવામાં આવીએ. દહીં નાખી દે, હું પણ કેદી દેહે બેની દેહે કેદી અમને. બરોબર, અમારી બધી નુકસાની, ધોરિયા પારા બધું તોડતા જાય, પણ એની કઈ 1 રૂપિયાની વળતરનું એમ નથી કહ્યું તમારા ખાતામાં નાખી. એમને પણ પોલીસ પટ્ટન લઈ અને કાઢી ગયા છે. તો હવે એને હારે અમે આ વાંધો કરીને બેઠા છે. ખેડૂતો ખૂબ પરેશાન છે અને ખેડૂતો જે રીતે વાત કરી રહ્યા છે કે ભાઈ ઊભા મોલમાંથી પાઇપલાઇનો કાઢવામાં આવી, આ તો ખરેખર ખૂબ નિર્દય વાત છે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દ્વારકાથી.